હું અત્યારે જમરૂક ખાઈ અને એટલી વારમાં મારો ડિવોર્સ થઈ ગયો. હજી લગ્ન નથી ત્યાં કેમ કે હું બહુ હેરાન કરતો હતો એમની છોકરીને. પણ અત્યારે કઈ કામ ખાટું મીઠું તીખું બધું ભેગું નહીં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને ફાઇનલી જાગી કરવીને તૈયાર થઈ ગયો છું અને અત્યારે જમવા બી ગયો રોટલો અને શાક. કેમ કે અત્યારે મારે હવે નીકળવું છે ઓફિસે, મોડું થઈ ગયું છે એટલે હવે જલ્દી હું જમી લઉં. હા જો તારે તું અડધી જ દેખાતી તું અડધી જ દેખાતી. તો હવે હું જલ્દી જમી લઉં અને પછી જમીને નીકળવું છે અને આપણે મળશું હવે કાલે સવારે પાછા. કઈ નહીં મળ્યા ગાઈસ. આ કંઈક લઈ આવી છે અહીંથી ચા કાઢે ને અહીંથી આદુ છીણ નાખવાનું. વાહ, આમાં 2 in 1. આ ગઈણી લઈ આવી છે આજે ખરીદી કરવા ગઈ હતી ને. આદુ છીણવા માટે કાંઈ ન હોય ને એટલે એકમાં જ બે વસ્તુ, ચાય ગળાઈ જાય અને આદુય છીણાઈ જાય. 2 in 1. તો કાંઈ નહીં, હાલો હવે જમી લઈએ જલ્દી નીકળીએ. તો ગાઈસ ફાઇનલી સવારે પછી ઓફિસેથી આવી ગયો હતો અને સવાર પછી કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો કેમ કે ઊંઘ એટલી આવતી હતી ને કે નાસ્તો કરીને સીધો સૂઈ જ ગયો. સવારે મારે ઓફિસે જવાનું હતું. આ બેને મને એટલો ઉઠાડ્યો ને તોય છેલ્લી લિમિટ સુધી ઉઠાડ્યો પણ હું ઉઠ્યો જ નથી. હમણાં અત્યારે 6 વાગે ઉઠ્યો. આમ બેહોશ થઈ ગયો ને એવી ઊંઘ આવી હતી હદ ભરી. આમ હલવાનું મન નહોતું થતું. તો અત્યારે હવે ઉઠ્યો છું અને હવે તૈયાર થઈ ગયો અને હવે જવું છે આપણે મંદિરે. ઘણા ટાઈમ પછી, હમણાંનો બહુ નહોતો ગયો, ટાઈમ નહોતો મળતો એટલે અત્યારે હવે મંદિરે જવું છે. અને બ્લોગ બન્યો જ નથી. આ કાલે અપલોડ કરવાનો છે ને કાંઈ ક્યાંય ગયો જ નથી. ભૂલી રહ્યો છું નકરો. પણ આજે રીનોબેન આલુ પરોઠા બનાવે છે. આપણે ટ્રાય કરશું આપણાથી બને કે નહીં. બ્લોગનો કોન્ટેન્ટ આજે આલુ પરોઠા રાખી દેવું આપણે, કેવું બને કેવું નહીં. તો કાંઈ નહીં, હમણાં હવે પહેલાં મંદિરે જતા ગયા અને પછી આવીને મળીએ. તો ગાઈઝ ફાઇનલી મંદિરે જઈને આવી ગયો છું અને હવે કેબીસીએ બેહવા જવું છે. કેટલા દિવસ, મહિનો થઈ ગયો છે કાં હું ગયો જ નથી. મહિના જેવું થઈ ગયું છે. હવે આજે આટો મારી આવીએ. વહેલા ઉઠી ગયો છું, ટાઈમ છે આટો મારી આવીએ. જરીક વહેલો જ નહીં જાગું પણ બપોરે મોડો હોય એટલે વ્લોગ બની જાય સવારે. ઊંઘ જ એટલી આવતી હતી ને કે મને ભાન જ નથી. ઉઠવાનું નહોતું ઉઠવાનું કાંઈ. જાવું જ નહોતું આજે. મને એટલી આમ ઊંઘ આવતી હતી કેમ કે હજી મારી પાસે 15 દિવસ છે. 4 દિવસ હું જઈ આવી ગમે ત્યારે. 1 તારીખે એમ જ થયું હતું. હું આવીને સૂઈ ગયો હતો. તો કાંઈ નહીં, હાલો હું કેબીસી આટો મારી આવું અને આવીને પછી આપણે આલુ પરોઠું બનાવવાનું છે. હું મસ્ત ખાઉં. પનીર કાઠી રોલ બનાવીને મસ્ત. તો તારા માટે હું મસ્ત હોય મને થોડી ખબર હોય. તને શું ભાવતું હોય એ તને ખબર હોય. મને ઢોસા ભાવે એમ તને શું ભાવે. પણ અત્યારે કઈ કામ ખાટું મીઠું તીખું બધું ભેગું નહીં. એવું કંઈક કે ખાધું હશે એ તો પાકું છે. તે નથી ખાધું એવું તો છે નહીં. મેં ક્યાં ખાધું? એટલે આપણે ખાટું મીઠું તીખું એવું કંઈ ભેગું ખાધું નથી. નહીં, ખાધું જ હોય ને. મંચુરિયન એમાં મીઠું હોય. ખાટું મીઠું તીખું બધું કેમ ભેગું એકારે? ભેળમાં કેમ આવે? ભેળ નહીં તો એવું ખાઈ બીજું એમ. ખાવું કઈ તમે સાંભળ્યું છે? તમે ખાધું છે કઈ મીઠું તીખું, મીઠું ખારું તીખું ખાટું બધું ભેગું હોય એવું? એ તો કહેજો કઈક તમે. મને સાચે ખાવું છે. એ બધું અલગ અલગ ભેગું કરવું પડે. ના ના એકમાં ખાવું. એક કાજુ કતલી લઈ લે, પછી એક મંચુરિયન લઈ લે, ખાટામાં લીંબુ લઈ લે. વારે ફરતી વારો એક બટકું ખા તો ભેગું થાય. બાકી આમ ભેગું નહીં થાય. તો ઈ મને નથી ખબર અત્યારે. તેવું વિચિત્ર આપણે એવું ખાધું છે પણ મને યાદ નથી આવતું શું ખાધું છે. તો યાદ કરો. હું આવું ત્યાં સુધી યાદ કરી રાખજે એટલે આપણે આમાં કહી દેવું. તો કાંઈ નહીં, હાલો હું જાતા હોઉં. ગાઈઝ આને યાદ આવી ગયું છે. હું સેવ પૂરી કે સેવ પૂરી ખા.
પૂરીમાં બધું નાખે ને મસાલો અને ઓલું ચટણી બટણી ને ઈ બધું હા. મેં જ બનાવીને દીધી. કેવી મસ્ત હતી ખાટી ને તીખી ને મીઠી ને બધી તો સેવ પૂરી ક્યાં મળે? બહુ આય બનતી અહીંયા નહીં ખાટા મળતી. મસ્ત સફરજન, લીલા સફરજન મસ્ત છે, ખાટા ખાટા ને મસ્ત મજા છે. આવી જાય ખાવાની. સારા સારીનું ની લઈ આવ્યો છે. અને ઈ સેવપુરીની વાત કરતી હતી. સેવપુરીમાં ખાટી ચટણી ને મીઠી ચટણી ને આ ને તે ને બધું આવે ને એટલે ઈ હવે યાદ આવ્યું. તો કાંઈ નહીં, હાલો હવે હું જાતા હું કાંઈ નથી. ગાઈઝ, રીનું અત્યારે કંઈક શો જોવે છે, જો આવું જોવે રીલ્સમાં. તો એમાં મારું શું કર્યું છે? નહીં, એની પહેલા શું કર્યું મારી યાર? ડિવોર્સ. હા, મારો ડિવોર્સ થયો છે એ શોમાં. શું કામ થયો? મારી છોકરીને હેરાન કરતો હતો એટલે ડિવોર્સ કર્યો છે મારી યાર સિરિયલમાં. સિરિયલની અંદર મારો ડિવોર્સ થઈ ગયો ગાઈઝ. હજી તો લગ્ન નથી થયા ને પહેલા ડિવોર્સ થઈ ગયો મારો. અને અહીંયા જો મસાલો બટેકા બસાલો બહુ ઢીલો બહુ થઈ ઢીલો છે આ. બટેકા જ ઢીલા આ ફાટ છે જોજે. નવા બટેકા છે ને તો આ થઈ ગયું છે તૈયાર. અને હમણાં હવે આલુ પરોઠા બનાવી નાખશે અને હું અત્યારે જમરૂક ખાઉં. અને એટલી વારમાં મારો ડિવોર્સ થઈ ગયો. હજી લગ્ન નથી થયા ને ત્યાં. કેમ કે હું બહુ હેરાન કરતો હતો એમની છોકરીને એટલે. તો કાંઈ નહીં, હાલો હવે ખાઈ પી લઈએ અને જમવાનું થઈ જાય પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી જો જમવાનું થઈ ગયું છે. આલુ પરોઠા, દહીં અને ચટણી ને સોસ. અને આજે મારાથી તો આલુ પરોઠા નહીં બને કેમ કે રીનુંથી માંડ માંડ બને છે. બટેકા છે ને બહુ મીઠા છે ને એટલે આમ શું થયું, નવા બટેકા છે ને એટલે આમ ઢીલા પડી ગયા એટલે આમ જો અંદરથી નીકળી જાય છે બહાર. એટલે એનાથી નથી વણાતું, નાના નાના કરવા પડે તો થાય છે. તો મારથી તો કેમ થાય, એટલે આપણે ટ્રાય કરવાની થતી નથી. તો કાંઈ નહીં, હવે જમી લઈએ અને પછી આપણે નીકળવાનું છે ઓફિસે. તો હવે કાલે મળીશું આપણે પાછા આ જ બ્લોગમાં મળીએ. તો ગાઈઝ ફાઇનલી ઓફિસેથી આવી ગયો છું ઘરે અને હવે પાછી ઊંઘ આવે છે ફૂલ. પણ હોવાનું નથી, આપણે બીજો વ્લોગ બનાવવાનો છે. એક બનાવવો તો પડશે પાછો મૂકવા માટે, નકર ઇમરજન્સીમાં કાંઈ સારો ન બને એટલા માટે. તો કાંઈ નહીં, આ બ્લોગને એન્ડ કરીએ અને નવો બ્લોગ ચાલુ કરીએ. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.